નમસ્કાર દોસ્તો, વાલા દોસ્તો, આપણે ધોરણ 10 ની અને 12 ની જનરલ ગ્રામર ચેનલ ની અંદર ઘણું બધું ગ્રામર જોયું. છેલ્લે મોડેલ ઓક્સિલરીઝ એના 5 પાર્ટ 1 2 3 4 5 એવા 5 ભાગ જોયા. વાલા દોસ્તો, now we are going to teaching or we are going to learn about preposition. preposition એટલે કે જેને નામયોગી અવયવો કહેવામાં આવે છે. આ નામયોગી અવયવો શરૂ કરતા પહેલા વાલા દોસ્તો આપણે એક અગત્યનો મુદ્દો શીખવો બહુ જરૂરી છે. આ અગત્યનો મુદ્દો બીજો એકેય નથી. આ અગત્યનો મુદ્દો ઇન્ટ્રોડક્ટરી ધ્યેય છે, પ્રાસ્તાવિક ધ્યેય છે. ધોરણ 10 માં અને ધોરણ 12 માં બંને બાળકો છે એ જે સામાન્ય ભૂલ કરે છે એ છે કે તમને કોઈ કોઠો આપ્યો હોય, કોઈ ચાર્ટ આપ્યો હોય કે કોઈ ગ્રાફ આપ્યો હોય કે કોઈ એડવર્ટાઇઝ આપી હોય ને એના કઈ ઇન્ફોર્મેશન આપી હોય, you have to transform it into another types અને બીજી રીતે તમારે ટ્રાન્સફોર્મ કરવાનું આવે. તો જ્યારે આવી રીતે બીજી રીતે ટ્રાન્સફોર્મ કરવાનું આવે ત્યારે કોઈ ચિત્ર હોય, કોઈ ઇન્ફોર્મેશન હોય, એને તમારે શબ્દો કે વાક્યો દ્વારા લખવાની, રજૂ કરવાની આવે ત્યારે વાલા દોસ્તો છે એ તમારી માટે વસ્તુ નિદર્શન કરવાનું હોય છે. માની લો કે એક પિક્ચર છે, સરસ મજાનું સીશોર એટલે દરિયા કિનારાનું પિક્ચર છે, અથવા તો એક ગાર્ડનનું પિક્ચર છે. તો એનું વર્ણન કરવા માટે પ્રિપોઝિશનની જરૂર પડે છે. કે બગીચામાં છોકરા છે તો તમે શું લખો છો? boys અથવા તો children are in the garden. જે વાક્ય તરીકે ખૂબ ખોટું સાબિત થાય છે. શું કામ? કારણ કે વસ્તુ નિદર્શન કરવા માટે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્ટરી ધ્યેય વપરાય છે. તો ત્યાં તમારે there are children in the garden in this picture એમ કરી અને તમારે વર્ણવવું પડે. તો 10 અને 12 ના બધા છોકરા માટે ઇન્ટ્રોડક્ટરી ધ્યેય છે એ અગત્યનું છે. આમ ગ્રામરમાં એનો કોઈ મહત્વ નથી. આમ વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ તો એનું કોઈ બીજું કોઈ મૂલ્ય નથી. પણ વાક્યની શરૂઆતમાં તમે પ્રિપોઝિશન વાળું વાક્ય હોય અને એમ લખી નાખો તો એના કોઈ અર્થ થતા નથી, એનો માર્ક્સ મળતો નથી. વ્યાકરણની દ્રષ્ટિએ આ વાક્ય ખોટું પડે છે વાલા દોસ્તો. એટલે આપણે પહેલા પ્રિપોઝિશન શીખડાવતા પહેલા એટલે નામયોગી અવયવ શીખડાવતા પહેલા, સ્થાન કે સ્થળદર્શક શબ્દ શીખડાવતા પહેલા આપણે ઇન્ટ્રોડક્ટરી ધ્યેય સેજ માઇનરલી ચેક કરી લઈએ. ઇન્ટ્રોડક્ટરી ધ્યેય એટલે પ્રાસ્તાવિક ધ્યેય. એનું આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઇન્વર્શન ક્વેશ્ચન. એટલે ઇન્વર્શન એટલે ઉલટ સુલટ પ્રશ્ન અને WHW ક્વેશ્ચન્સ એટલે WH અને HW થી કેમ પ્રાસ્તાવિક ધ્યેયમાં પ્રશ્ન પૂછાય એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ વાલા દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક અગત્યની સૂચના સમજો કે જેમ બને એમ તમે જેટલું આવડે એટલા શબ્દો પાકા કરો, જેટલા આવડે એટલા વાક્યો રચવાના પ્રયત્ન કરો. તમે વાક્ય બોલતા જાઓ, તમારા મિત્રો સાથે પણ બને ત્યાં સુધી અંગ્રેજીમાં વાતો કરો. ટેલિફોનિક ટોક કરો છો તમે તો એમાં પણ અંગ્રેજીના શબ્દોને ઇન્વોલ્વ કરી અને અંગ્રેજીને ની હારે સંપર્ક કરશો તો 100% અંગ્રેજી તમને આવડી જશે. તો વહાલા દોસ્તો, આપની સમક્ષ રજૂ કરું છું હું ઇન્ટ્રોડક્ટરી ધ્યેય એટલે પ્રાસ્તાવિક ધ્યેય. એમાં ઇન્વર્શન ક્વેશ્ચન, ઇન્વર્શન એટલે ઉલટ સુલટ પ્રશ્ન અને WHW ક્વેશ્ચન. હવે પ્રાસ્તાવિક ધ્યેય શરૂ કરીએ છીએ. ધ્યાન આપો. સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં ધ્યેય ધ્યેય એનો અર્થ થાય છે ત્યાં, એવો અર્થ થાય છે. આ ધ્યેયનો અર્થ ત્યાં થાય છે. A book is there on the table. પુસ્તક ત્યાં છે એમ તમે કહો છો. જે ચોક્કસ જગ્યા દેખાય છે એ ધ્યેય છે, એ જગ્યા દેખાડવા માટે વપરાય છે. તમે ત્યાં શબ્દ એનો અર્થ થાય છે એ તમે જાણો છો. દાખલા તરીકે એક્ઝામ્પલ એક તમારી સામે મૂકું છું, ગોવિંદ is there એટલે એનો મતલબ એમ કે ગોવિંદ ત્યાં છે. અંગ્રેજી ભાષામાં ધ્યેયનો એક વિશિષ્ટ ઉપયોગ પણ છે. અહીંયા આ જે ધ્યેય છે
એ ત્યાં એવો અર્થ થાય છે, પણ અંગ્રેજી ભાષામાં ધેર છે એનો પ્રાસ્તાવિક તરીકે ઉપયોગ થાય છે, જે ઉપયોગનું નામ છે ઇન્ટ્રોડક્ટરી ધેર. ઇન્ટ્રોડક્ટરી એટલે પ્રાસ્તાવિક, વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે. પ્રાસ્તાવિક ધેર જે વાક્યની શરૂઆતમાં વપરાય છે, વાક્યની શરૂઆતમાં એને વપરાય છે એટલે એને ઇન્ટ્રોડક્ટરી કહેવાય છે. આ પ્રાસ્તાવિક ધેરનો કોઈ અર્થ થતો નથી, એનો કોઈ અર્થ થતો નથી. એને વાક્યની શરૂઆતમાં મૂકવું પડે છે, કારણ કે અંગ્રેજી ભાષા એક પોલાઇટ લેંગ્વેજ છે. એટલે વસ્તુનું સ્થાન, સ્થળ કે જગ્યા દેખાડવા માટે એ પ્રાસ્તાવિક ધેરને વાક્યમાં શરૂઆતમાં મૂકવું પડે છે. પ્રાસ્તાવિક ધેર છે એ વસ્તુનું સ્થાન, સ્થળ કે જગ્યા બતાવવા માટે પ્રિપોઝિશન, પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન કે સ્થિતિ પણ કહેવાય. સ્થાન કે સ્થિતિ દર્શાવવા માટે, એટલે કે નામયોગી અવ્યય છે આ બધા પ્રિપોઝિશન. આપણે જોઈએ છીએ, આગળ જોયા હતા, તમે આમાં જ આવા શબ્દો જોયા હતા: ઇન, ઓન, અંડર, ઓવર, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર. આ બધા પ્રિપોઝિશનો છે જે વસ્તુનું સ્થાન દેખાડવા માટે નામયોગી અવ્યય ગુજરાતીમાં એને કહેવાય, જે સ્થાન દર્શાવવા માટે વપરાતા શબ્દોના વાક્યની શરૂઆતમાં વપરાય છે. એટલે જ્યાં આવા પ્રિપોઝિશન વપરાય છે ત્યાં ઇન્ટ્રોડક્ટરી ધેર ફરજિયાત મૂકવું આવશ્યક છે. દાખલા તરીકે ગુજરાતીમાં આપણે એક દાખલા જોઈ લઈએ કે ઝાડ નીચે છોકરો છે, એને તમે આમ બોલો છો, a boy is under the tree. ટેબલ ઉપર કલમ છે, a pen is on the table. છોકરાઓ મેદાન પર છે, boys are on the playground. અંગ્રેજીમાં આ દરેક વાક્યો રચનાની દ્રષ્ટિએ સાચા છે, પણ આવી રીતે બોલાતા નથી. ખાસ માઇન્ડ વેલ કે we can't speak sentences like this કે a boy is under the tree, a pen is on the table, boys are on the playground. આવું બોલાતું નથી. ઉપરના વાક્યો વસ્તુનું સ્થાન, સ્થળ કે જગ્યા દર્શાવે છે, પરંતુ અંગ્રેજીમાં આવા વાક્યો બોલાતા નથી કે લખાતા પણ નથી. ખાસ ધ્યાન રાખો, કારણ કે નમ્ર અંગ્રેજી ભાષાના વ્યાકરણના નિયમથી આ વાક્યો ખોટા છે, કારણ કે વસ્તુનું સ્થાન, સ્થળ, જગ્યા બતાવવા માટે અંગ્રેજીમાં પ્રાસ્તાવિક ધેર એટલે ઇન્ટ્રોડક્ટરી ધેર વપરાય છે. એટલે આ વાક્યો શું કામ ખોટા છે? કારણ કે આ વાક્યો સ્થાન દેખાડે છે, અને સ્થાન દેખાડતા હોવાને કારણે એમાં ઇન્ટ્રોડક્ટરી ધેર વાપર્યું નથી. જે વાક્યમાં સ્થાન, સ્થળ કે જગ્યા દર્શાવતું હોય તેવા ગુજરાતી વાક્ય રચનાને અંગ્રેજીમાં લખવા માટે ધેરથી શરૂ થતી વાક્ય રચના વપરાય છે. એટલે અહીંયા ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે કે ઇન્ટ્રોડક્ટરી એટલે પ્રાસ્તાવિક, વાક્યની પહેલા ધેર વપરાય એવું વાક્ય. અહીં ધેરનો કોઈ અર્થ થતો નથી. ધેર પોતે કોઈ અર્થ ધરાવતું નથી, પણ વસ્તુની નું નિદર્શન કરવા માટે, ડેમોન્સ્ટ્રેશન માટે ધેરનો ઉપયોગ કરવો પડે છે. તે માત્ર પ્રાસ્તાવિક છે. પ્રાસ્તાવિક એટલે વાક્યની શરૂઆતમાં મુકાય છે. ઉપરના વાક્યને આમ લખાય. કેમ લખાય? a boy is under the tree. એમ તો મારે કેવું છે તો મારે નામ લખવું પડે કે there is a boy under the tree. બીજું વાક્ય તમારી સામે મૂક્યું છે, a pen is on the table. પેન ટેબલ ઉપર છે, તો કેમ લખવું પડશે? there is a pen on the table. ત્રીજું વાક્ય છે તમારી સામે કે છોકરાઓ એટલે ઘણા બધા છે, મેદાન પર છે, તો there are boys on the playground. આવા વાક્ય બનશે વાલા દોસ્તો. તો આ વાક્ય છે એ સાચા છે. ઉપરના વાક્યો અંગ્રેજી ભાષાની દ્રષ્ટિએ વ્યાકરણથી ભૂલ ભરેલા છે. તો તમારી સામે ધોરણ 10 ને છેલ્લો પ્રશ્ન એવો હશે, ચિત્ર આપ્યું છે. ધોરણ 12 ને ટ્રાન્સફોર્મેશન એટલે કે
ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન એવી માહિતી છે એને એનો કોઠો આપ્યો હોય એને રૂપાંતર કરવાનું આવે તો આ બધી જગ્યાએ તમારે આવા પ્રાસ્તાવિક ધ્યેયના વાક્યો મૂકવા પડશે. તો ખાસ નોટ કરો કે આપણે પ્રિપોઝિશન શીખતા પહેલા નામયોગી અવયવ શીખતા પહેલા આપણે ઇન્ટ્રોડક્ટરી ધ્યેય શીખી રહ્યા છીએ. હવે વાલા દોસ્તો ઇન્ટ્રોડક્ટરી ધ્યેયની રચનાઓ જોઈએ. બે વાક્ય તમારી સામે મૂકું છું. અમદાવાદમાં એક મોટું વિમાનઘર છે જેનું અંગ્રેજી આમ થશે કે there is a big airport in Ahmedabad. બીજું વાક્ય મૂકું છું. અમદાવાદમાં ઊંચા મકાનો અને પહોળા રસ્તા છે જેનું અંગ્રેજી આમ થશે there are tall buildings and wide roads in Ahmedabad. તમે જોઈ શકો છો કે મેં આ બંને વાક્યો ઇન્ટ્રોડક્ટરી ધ્યેયથી મૂક્યા. એમાં યાદ રાખવાની વાત છે, યાદ રાખવાનું છે તમારે. પહેલો નંબર એ છે કે જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ અમુક સ્થાને છે, કોઈ નિશ્ચિત વસ્તુ સ્થાન કોઈ એક સ્થાન દેખાડતું હોય ત્યારે એમ કહેવું હોય ત્યારે એવું કહેવું હોય ત્યારે વાક્યની શરૂઆત કરવા ધ્યેયવાળી વાક્ય રચના વાપરવામાં આવે છે. ત્યારે આવા સમયે ઇન્ટ્રોડક્ટરી ધ્યેયવાળી વાક્ય રચના વપરાય છે. બીજો નંબર, વર્તમાન કાળમાં કર્તા એકવચનમાં હોય તો is ક્રિયાપદ શું મુકાય છે? વર્તમાન કાળમાં is અને બહુવચનમાં હોય તો are વપરાય છે. એટલે એકવચનમાં is વપરાય, બહુવચનમાં are વપરાય. ખાસ નોટ કરો અહીંયા એમ ક્રિયાપદની ક્યાંય વાત થતી નથી કારણ કે પ્રાસ્તાવિક ધ્યેયમાં I am વાળા કોઈની વાક્ય બનતા નથી. એટલે is ને are ની જ વાત છે. એકવચનમાં is, બહુવચનમાં are વપરાય છે. એવી જ રીતે ભૂતકાળમાં કર્તા એકવચનમાં હોય તો was અને બહુવચનમાં હોય તો were વપરાય છે. ભૂતકાળમાં એકવચનમાં હોય તો was, બહુવચનમાં હોય તો were. સ્થાન દર્શક શબ્દો in Ahmedabad, under the tree, on the ground વાક્યને છેડે એટલે હાવ વાક્યને અંતે મુકાય છે. હવે ધ્યેયવાળા હકાર વાક્યની રચના એટલે જેને આપણે પોઝિટિવ કે એફર્મેટિવ સેન્ટેન્સ કહીએ છીએ એવા એસર્ટિવ સેન્ટેન્સ હકારમાં માત્ર આગળ યસ લાગે તો તમે જાણો છો. તો આ પોઝિટિવ કે એફર્મેટિવ સેન્ટેન્સ કે એસર્ટિવ જો તો ચાલે કારણ કે પોઝિટિવ માં આગળ યસ લગાવી દો એટલે હકાર બની જાય. બરોબર છે? તો સૌથી પહેલા અહીંયા ધ્યાન મુકાય છે, પછી ટુ બી નું યોગ્ય રૂપ એટલે કે is અને are મુકાય. એમની વાત અહીં થતી નથી. જો ભૂતકાળ હોય તો was were, પછી વાક્યનો કર્તા, છેલ્લે વત્તા સ્થળદર્શક શબ્દ સમૂહ મુકાય છે. in the garden, on the playground આવા શબ્દો મુકાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે there are teachers in the staff room. જો અહીંયા સ્થળદર્શક શબ્દ વાક્યના અંતે આવ્યો, ટીચર્સ વાક્યનો કર્તા છે, એ there પછી ક્રિયાપદ મુક્તિ તરત આવે છે વાક્યનો કર્તા. ધ્યેયવાળી નકાર વાક્ય રચના જુઓ. નેગેટિવ સેન્ટેન્સ કેમ બને? તમારી સામે હું બનાવું છું. ધ્યેય પહેલા મૂક્યું, પછી is are, ભૂતકાળ હોય તો was were, પછી not અથવા તો no મૂકીને નકાર બનાવી શકાય છે. not અથવા no, પછી વાક્યનો કર્તા, પછી સ્થાન દર્શક શબ્દ સમૂહ મુકાય છે. દાખલા તરીકે તમારી સામે હું ત્રણ રચનાઓ બનાવીને દઉં છું, ધ્યાન આપો. ત્રણ વાક્યો મૂકું છું કે there is no lion in the cage. પાંજરામાં કોઈ સિંહ છે નહીં. There is not any lion in the cage. પાંજરામાં કોઈ સિંહ નથી. There isn't any lion in the cage. અહીંયા is not નું ટૂંકું રૂપ isn't મૂક્યું અને આ રીતે વાક્ય છે એ નકાર બન્યું. આવો દોસ્તો, હવે ધ્યેય ઇન્ટ્રોડક્ટરી એટલે ધ્યેય પ્રસ્તાવના તરીકે વપરાય એની યુનિવર્સલ ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થકતા જોઈએ. તમારી સામે થોડાક વાક્યો છે. There is a well in the garden. બગીચામાં કૂવો છે. There are children in the garden. બગીચામાં બાળકો બગીચામાં છે. તમારી સામે જે વાક્ય છે એમાં પ્રશ્નાર્થ કરવું હોય તો શું કરવું? તો ક્રિયાપદ is અને are, to be ના ભૂતકાળ અને વર્તમાન કાળના રૂપો છે એને
આગળ લઈ લો એટલે વાક્ય પ્રશ્ન થાય. તો કેમ થશે? Is there a well in the garden? કૂવો બગીચામાં છે એ પ્રશ્ન થશે. બીજું વાક્ય, Are there children in the garden? બાળકો બગીચામાં છે આવી રીતના થશે. તો એની પ્રશ્નાર્થકતા કેમ થઈ? પહેલા અમે શું મૂક્યું? is are. જો ભૂતકાળ હોય તો શું આવશે? તો બીના ભૂતકાળના રૂપો was કે were આવશે. પછી તો કે there મૂક્યું. પછી વાક્યનો કર્તા. પછી સ્થળદર્શક શબ્દ અને પછી વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ક્વેશ્ચન માર્ક મૂક્યું. આ રીતના થશે વાળા દોસ્તો. હવે જેમ પ્રશ્નાર્થ રચના થઈ તો જો એ હકારમાં પણ રૂપાંતર કરી શકાશે. યસ, there is a well in the garden. હવે મારે નકાર બનાવવું હોય તો well ની જગ્યાએ ટ્યુબવેલ વાપરવું છે. નો, there is no tubewell in the garden. એમ નકાર રચના બનશે. આ વાત સમજાય છે? પછી હવે આગળ અહીંયા જે વાક્ય છે કે there is a boat in the river. હોડી નદીમાં છે. There are books in the desk. Desk પર on the desk. Desk પર sorry in the desk. ખાનામાં ચોપડા છે એવું વાક્ય છે. હવે આને હુંથી પ્રશ્ન પૂછવો છે મારે તો નહીં પૂછાય. શું કામ? કારણ કે બોટ અને બુક્સ છે એટલે વોટ થી પ્રશ્ન પૂછું છું. વાક્યને વોટ થી પ્રશ્ન પૂછું છું. What is there? શું નીકળી જશે? એ બોટ નીકળી જશે. In the river. નદીમાં શું છે? બીજું વાક્ય, What are there in the desk? ખાનામાં શું છે? તો અહીંયા આપણે શું મૂક્યું? રચના કેમ બની વોટ થી? રચના કેમ બની? તો પહેલા આપણે વોટ મૂક્યું, પછી is are. જો ભૂતકાળ હોય તો was were વત્તા ઇન્ટ્રોડક્ટરી have વત્તા સ્થળદર્શક શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમારી સામે ફરી પાછા બે વાક્યો મૂકું. There is a farmer on the farm. તમે જુઓ આ વાક્યમાં વ્યક્તિ કર્તા તરીકે છે એટલે what થી પ્રશ્ન નહીં પૂછાય, who થી પ્રશ્ન પૂછાશે. તો પ્રશ્ન who થી પૂછું છું. Who is there on the farm? ખેતરમાં કોણ છે? બીજું વાક્ય, Who were there in the garden? આવા પ્રશ્નાર્થ થયા બે વાક્યો. તો અહીંયા શું નીકળ્યું? તો કે ઓલ્ડ પીપલ. ઉથી પ્રશ્ન પૂછ્યો એટલે ઓલ્ડ પીપલ નીકળ્યું અને એ ફાર્મર નીકળ્યું. અને આ રીતે પ્રશ્નાર્થ થયા કે who is there on the farm? Who were there in the garden? તો ઉથી પ્રશ્ન પૂછવા માટે એની રચના કેમ બની? તો પહેલા મેં who મૂક્યું, પછી to be ના ક્રિયાપદ એટલે is are ભૂતકાળ હોય તો was were એમની તો વાત નથી થતી. વત્તા ઇન્ટ્રોડક્ટરી have વત્તા સ્થળદર્શક શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ એટલે યુનિવર્સલ ક્વેશ્ચન કેમ થાય જોઈ લીધું. what થી પ્રશ્ન કેમ પૂછાય જોઈ લીધું. who થી પ્રશ્ન કેમ પૂછાય જોઈ લીધું. હવે મારે
વાક્યમાં હાઉ મેની થી પ્રશ્ન પૂછવો છે. તો there are 30 boys in the class. વર્ગમાં 30 છોકરા છે. અને there are 2 teachers on the playground. મેદાન પર 2 શિક્ષકો છે. તો આને ઉથી પ્રશ્ન પૂછી શકાય. પણ મારે ઉથી નથી પૂછવો કારણ કે આપણે ઉની રચના તો શીખી ગયા છીએ. હવે આને હાઉ મેની થી પૂછવો છે. તો હાઉ મેની કોની વાત છે? બોયઝ ની વાત છે. હાઉ મેની બોયઝ are there in the class? આમ પ્રશ્ન થયું. બીજા વાક્યમાં પૂછવું છે કે how many teachers are there on the playground? આમ પ્રશ્ન થયું. તો મારે how many થી પ્રશ્ન પૂછ્યો તો રચના કેમ બની? how many વત્તા ગણી શકાય તેવું નામ આવ્યું જે કર્મ તરીકે હતું એ અહીંયા શિફ્ટ થઈ ગયું. વત્તા is are ભૂતકાળ હોય તો was were વત્તા ઇન્ટ્રોડક્ટરી here મૂક્યું વત્તા સ્થળદર્શક શબ્દ અને ક્વેશ્ચન માર્ક આવ્યું જે આખા શબ્દ સમૂહ તરીકે વપરાય છે. in the class, on the ground એ સ્થળદર્શક શબ્દ સમૂહ છે આખો. હવે છેલ્લે there is 3 kg rice in the pot. વાસ્તવમાં 3 કિલો ચોખા છે અને there is 5 liter oil in the bottle. તો મારે how much થી પ્રશ્ન પૂછવું છે. તો કેમ પૂછીશ? આ બે વસ્તુ નીકળી જાય. વાક્યને પ્રશ્ન કરવા માટે how much કઈ વસ્તુની વાત છે? તો કે કર્મ છે. વાક્યના કર્તા તરીકે મૂકવાનો છે. શું છે? તો કે rice. how much rice is there in the bottle? પ્રશ્ન વાક્ય થઈ. એવી જ રીતે how much oil is there in the pot. અહીંયા in the pot છે. how much oil is there in the bottle? વાક્ય પ્રશ્નાર્થી. તો આના દોસ્તો ધેર વાળા વાક્યમાં આ રીતે યુનિવર્સલ ક્વેશ્ચન થાય જેની રચના તમે જોઈ. who થી પ્રશ્ન કેમ પૂછાય, what થી કેમ પૂછાય, who થી કેમ પૂછાય, how many થી કેમ પૂછાય અને how much થી કેમ પૂછાય એની રચના જોઈ લો. એ પહેલા મેં શું લખ્યું તો કે how much વત્તા ન ગણી શકાય તેવી વસ્તુ જે કર્તા તરીકે વપરાય છે. એટલે એનો મતલબ એમ કે જ્ઞાન દ્રવ્ય કે જથ્થાદર્શક નામ આવે વત્તા is are જો ભૂતકાળ હોય તો was were વત્તા ઇન્ટ્રોડક્ટરી there વત્તા સ્થાનદર્શક શબ્દ આખો સમૂહ છે એટલે શબ્દ સમૂહ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે વાલા દોસ્તો ઇન્ટ્રોડક્ટરી there ને આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. વાલા મિત્રો હવે આપણે આવતા પીરિયડમાં પ્રિપોઝિશનની ચર્ચા કરશું. આભાર. અસ્તુ.